મહાનગરપાલિકા બન્યા બાદ પણ સુરેન્દ્રનગરના લોકોની જે કિસ્મત છે તે નથી બદલાઈ, જેના પુરાવા છે ખખડધજ રસ્તાઓ। સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશનથી મેડિકલ હોસ્પિટલ સુધીના રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। તો મલ્હાર ચોક, ટાંકી ચોક, આંબેડકર ચોક, મહેતા માર્કેટ સહિતના વિસ્તારોમાં પણ રોડ રસ્તાની આવી જ સ્થિતિ છે। મ્યુનિસિપલ કમિશનરે દાવો કર્યો કે તૂટેલા રસ્તાઓનું સમારકામ ચાલુ છે। 15 જૂન પહેલા કામગીરી પૂર્ણ કરી દેવાશે। खाड़ी पोता नदी पानी टाइम से लगता नदी पानी आपनो टाइम टेबल नक्की करो टाइम टेबल पर साहब अमे रजूआत करी थाकी गया। माणसोने एक लालच આપીને અને માણસને હેરાન કરવાની એક આ વ્યવસ્થા ઊભી કરેલી છે। કોઈ પણ રસ્તામાં ધ્યાન નથી દેવાતા, કોઈ ખાડા બુરાતા નથી, ક્યાંય માટી કે વ્યવસ્થિત રીતે ઢાંકડા કે ખાડા વ્યવસ્થિત બુરતા નથી। તો આ મોટા મોટી સમસ્યા હાલ સુરનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ તોય આના સમસ્યા ઊભી રહે છે। લોકો ટેક્સ ભરે છે, એ ટેક્સનો સદુપયોગ થવો જોઈએ। એટલે હું કમિશનરશ્રીને વિનંતી કરું છું કે ઓથોરિટી ભલે અલગ હોય પણ આપ પણ એક મહત્વના અધિકારી છો, તો તમે પણ નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવે પાસેથી રસ્તા સારા થાય, ખાડા બુરાય એવી કામગીરી કરાવી અને જનતાને સારા રોડ રસ્તાની સુવિધા આપો એવી લોકોની માંગણી છે। અત્યારે પણ અમારા દ્વારા પેચવર્કની કામગીરી ચાલુ જ છે। અત્યારે અમારા દ્વારા રિવરફ્રન્ટ રોડ ઉપર પેચવર્કનું કામગીરી શરૂ છે। તેમજ આગામી પ્રી મોન્સૂન પહેલા શહેરના તમામ ખાડાઓ બુરવાનું આયોજન છે। સતત પેચવર્કની કામગીરી ચાલુ રહેશે। આગામી સમયમાં અમારા દ્વારા 35 કરોડ રૂપિયાના ટેન્ડરો અત્યારે મંજૂરી પ્રક્રિયા હેઠળ છે। ઠરાવની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, તેને વર્ક ઓર્ડર આપી કામગીરી ચાલુ કરવામાં આવશે, જેમાં શહેરના તમામ મુખ્ય માર્ગોનો સમાવેશ